વડોદરાથી આપણે સમાચાર જોઈએ કે વડોદરાના તાલુકાના આસોજ ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આજરોજ સ્વસ્થ નારી સશક્ત પરિવાર કાર્યક્રમ અંતર્ગત સફાઈ કર્મચારીઓના રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત, વડોદરા જિલ્લા આઈટી કન્વીનર જગદીશભાઈ માળી, સીડીએચઓ ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણ, ડોક્ટર હેપી પટેલ, દુમાળ ગામના સરપંચ કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ, પ્રીતિબેન પટેલ અને આરોગ્ય ખાતાનો સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આસોજ પીએચસી સેન્ટર પર સ્વસ્થ નારી સશક્ત અભિયાન અંતર્ગત આજે વડોદરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં હતું. આ આરોગ્ય શિબિરમાં સફાઈ કર્મચારીઓનું વેક્સિનેશનનો કાર્યક્રમ હતો, તેમજ આરોગ્ય શિબિર એક સ્વાસ્થ્ય માટે ચેકઅપ કરવાનો કાર્યક્રમ સહિત ચેકઅપ કરીને દવાઓ તેમજ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સીડીએચઓ ડૉક્ટર મીનાક્ષી મેડમ તેમજ આરોગ્યનો સ્ટાફ, મેડિકલ ઓફિસર, આ તમામ સ્ટાફ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્રભાઈ, આ કેમ્પ આપે યોજ્યો અને અંદાજે કેટલા લોકો કેમ્પનો લાભ લીધો? અંદાજે 100 થી 150 મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભાગ લીધો.